ગુજરાતમાં એક બાજુ દારૂબંધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ ખુલ્લેઆમ દારૂ પકડાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં ગોળાદરા પોલીસે સંતકૃપા સોસાયટીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 52,000 રૂપિયાનો દારૂ તેમજ અન્ય મુદ્દામાલને મળીને 82,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. રોજ રોજ દારૂ પકડાતા હોવાની ઘટના તેમજ દારૂ પીવાના કેસો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. ત્યારે સુરતમાં ફરી એક વખત દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપાયો છે. આ અંગે ગોળાદરા પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે ગોળાદરા પોલીસની ટીમે બાતમી મળી હતી કે સંતકૃપા સોસાયટીમાં મકાન નંબર 105માં વિદેશી દારૂની બોટલો વેચાય છે, જેથી પોલીસે બાતમીના આધારે ત્યાં તપાસ કરી હતી. આ દરમિયાન એક સુરેન્દ્રનગરના મનોહરસિંહ કવાચા દારૂના વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું, જેની પાસેથી પોલીસે વિદેશી દારૂની અલગ અલગ કંપનીની 27 બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત 52,000 જેટલી થાય છે. આ સાથે પોલીસે એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી 82,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે આ ઇસમ દારૂનો જથ્થો ક્યાંથી લાવતો હતો તે અંગેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.